તો રામ રામ ડાયરા ને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે। અને જો આજ આપણે આવ્યા છે ધર્મેશભાઈ ગુજરાતીનો મેથો કાઢવા। આ મેથો એવો પાક છે કે હાવ ઓછા ખર્ચે થાય અને જમીને સુધારે। અને તમને હમણાં બતાવું કે કેવો મેથો આવે, કેવો ઉતારા છે ઓણ મેથાના। એટલે હમણાં આપણે ઓલી સાઈડ જઈને જોઈ આ રીતનું કંઈક દોરવાનું ને પાથર દેવાનું કામકાજ ચાલુ છે। આ સાઈડ હારીઓ બાંધેલો બધે પડ્યો હતો, એટલે હમણાં આપણે જોઈ ગયો કેવો મેથો આવે, કેવી ક્વોલિટી આવે અને હાવ ઓછા ખર્ચે ખાલી વાવી અને કાઢી લેવાનો, એ જ આમાં ખર્ચો, બાકી કોઈ જાતનો ખર્ચો નહીં। જો તમને બતાવું હમણાં મેથો તો વિડીયો છેલ્લે સુધી જોઈજો, અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। जो आ है मेथो, તમે મેથાની ક્વોલિટી જુઓ, એકદમ ચોખ્ખો મેથો નીકળે છે। આમાં કાંઈ કરવાનું નહીં, નીકળી જાય, કોથળીઓ ભરાઈ જાય એટલે ખેડૂતનું કામકાજ પૂરું। અને જો આના વાવેતરની વાત કરી તો આ 17 દાંતે વવાય અને 9 દાંતે વવાય, અને વાવવાવાળા ખેડૂત 5 દાંતે હોતન વાવે છે। જો આને તમને ક્લિયરિટી બતાવું, આ તમે જે જુઓ ડાયરેક્ટ તગારામાંથી हाव चोख्खो ज माल आवे है। अने जो आ एनु आ भूसू है मेथानु, अने खेतर में पाथरी दियो, जाय तेम खेतर में पाथरी दीधुं होय એટલે આની અંદર કોઈ ફૂગઈ ન આવે અને કોઈ વસ્તુ નહીં। અને તમારે મગફળી મેથાવાળાની તમે મગફળી વાવો એટલે બીજા નંબરનો ફાયદો એ થાય કે નો ફૂગ આવે કે નો મૂંડો આવે। આની અંદર તમને આપણે વાત કરું તો આ ધર્મેશભાઈને આમાં 17 દાંતે મેથો વાવેલો હતો। આ વિડીયોમાં તમને બતાવી, જો તમને આમાં ભાઠા દેખાય તમને ખબર પડી જાય, આ 17 દાંતે વાવેલો હતો। 17 દાંતે વવાય અને 9 દાંતે હોતન વવાય, એટલે એને 6-7 વીઘાનો મેથો હતો અને 65 કપાવાળાનો મેથો હવે હજી અડધો નીકળો છે, અડધો બાકી છે। એટલે મારા અંદાજ પ્રમાણે ખાંડી મેથો થાય 1 વીઘે 65 હોય કપાવાળાનો, તોય છતાંય। અને તમારે દવાની વાત કરી તો આમાં કોઈ જાતની દવા ન જોઈ, ટ્રિપ્સની કીરુની કોઈ જાતની દવા નહીં, ડાયરેક્ટ વાવી અને કાઢી લેવાની વાત થઈ ગઈ પૂરી। અને આગળ પાછા વિડીયોમાં આપણે જોઈ જો આ બધાને હજી આકોર ભારીઓ પડી છે, કંઈક ઓલી સાઈડ ભારીઓ પડી છે, હવે નીકળે ને કેટલો થાય છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડે કે આપણા ખેડૂતને કેવા વાવેતર કરવા જોઈએ। કોઈના વિસ્તારમાં જો કદાચ મેથાના વાવેતર ન થતા હોય તો મારી એવી ભલામણ કે ભલે તમે આપણે વાવણીના ટાણા ન કરી તો કાંઈ નહીં, શિયાળું વાવેતર આપણે માંડી નીકળી જાય તો એનો વાવેતર કાંઈ નહીં ભાઈ, ભલે 65 તમે વાવેતર કરો કે ભાઈ આપણે માંડીવાળાનો વાવો તો કાંઈ નહીં, માંડીવાળામાં વલ વધારે થઈ જાય, એટલે કપાવાળાનો તમે વાવો તો કપાવાળામાં બહુ ફાયદો થાય। જેટલો માંડીવાળામાં તમે વાવો એટલો જ કપાવાળાનો મેથો નીકળે છે। અને આને કાઢવો હાવ ઈજી છે,
અને આની અંદર જો આપણે કટરની વાત કરીએ તો આની મેથા કાઢવાની આપણે 6વાની કટર આવે, એની અંદર આપણે કાઢી. પછી જો અહીંયા એટલી ભરી પડી છે, આ સાઈડ પડી છે, પછી ઓલી સાઈડ આપણે મશીનમાં પડી છે, અને જો આમ પાછળ દેખાય ત્યાં હોતન ભારી પડી છે. એટલે હવે આગળ જો આપણે નીકળે અને કેટલો થાય છે એ તમને આગળ વિડીયોમાં બતાવશો, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે મળી જવા નીકળી જાય એટલે કેટલો ખાઈએ હું હે પછી પાછા વિડીયોમાં મળી. હવે જો આપણે અહીં કાંદું પીછું કાઢવાનું હાલે છે. અને જો આ 7-8 વીઘાનો મેથો છે, અંદાજે એકાદો ટેલર મેથો હોય છે. કેમેરામાં ઢગલાનો અંદાજ ન આવે એમણે, પણ 100 મણની આડે હોય છે મેથો. આ મોટો ઢગલો હોય, પણ કેમેરામાં આમ જોઈએ એટલે ઝીંકો લાગે, એટલે 100 મણની આડે હોય છે મેથો. મેથાને એક ખાસ કરીને ધ્યાન ખેડૂતને એ રાખવાની છે કે આને લીલો બહુ નહીં વાટવાનો. લીલો વાટો આની અંદર લીલો દાણો થાય એટલે આનો ભાવ કપાય. બાકી આ જો મેથો સારો થાય ને એટલે વીઘે 30 મણ મેથો થાય વગર ખર્ચે અને વગર દવાએ. અને કાંઈ નહીં, જો આને સીધો ભરી અને યાર્ડ ભેગો સીધા ખેડૂતના પૈસા છૂટા, કાંઈ ઝંઝટ નહીં, કાંઈ માથાકૂટ નહીં. અને આનું ખાસ કરીને તો જો અમારા આ સાઈડના ખેડૂત રહ્યા ને એ આનું સ્પેશિયલ આ ભૂસા હાટું અહીંયા મેથાની ખેતી કરે છે કે આ ભૂસું ખેતરમાં પાથરી દે અને મેથાવાળું થઈ જાય એટલે તમારે 2-4 વર્ષ છે ને કોઈ ફૂગની કે મુંડાની એવી દવા જ ન કરવી પડે. એના હિસાબે પછી જો આને આ પારા ફોરી અને પછી જો આ ખેતર અંદર પૂરું કરી દે એટલે તમારા મુંડાની કે ફૂગની પછી ઉપાધિ જ નહીં. કદાચ મગફળી વાવે તોય ભલે, અને કપાસ વાવે તોય ભલે, સોયાબી વાવે તોય ભલે. એટલે આજના વિડીયોમાં આટલું જ હતું. વળી પાછી આવી નવી એક માહિતી આવીમાં મળશું નવા વિડીયોની અંદર. ત્યાં લગીને રજા આપશો. રામે રામ.